એન્જિન તો એનું એ ડબ્બા બદલાયા કરે. એટલે એ થાકનો અનુભવ કોને થાય? સાથે ફરનારે ના થાય. તો જો અને પછી પધાઈ ચાલુ 2:45 વાગ્યા, 122 પધરામણી, નિર્જરા એકાદશી. પછી ત્યાં સ્વામી ઉતાર્યા અને સીધા પત્ર લેખન કરવા લાગ્યા. 2:45 વાગે. 5:30 વાગ્યા ત્યારે પત્રો લખ્યા. પછી કંઈક થોડો આરામ કરું. સંતોન થયું કે સ્વામી કોઈ સાંજે આરામ કરે જ નહીં. 3, 3:30 પછી આરામ, બપોરના પછી આરામ કર્યું જ નથી. શંકા ગઈ કે આ કેમ સ્વામી આવું બોલે છે? ટેમ્પરેચર